મમ્મીને બતાવવા માંગુ છું કે એના નાના છોકરામાં કેટલું ટેલેન્ટ છે. આમાં છે હું, ચલો આપણે જોઈ લઈએ. આ કઈ બી છે પણ બહુ કામની વસ્તુ છે. મમ્મીએ 6 મારી, પપ્પાએ 4 મારી, મમ્મીએ 6 મારી દીધી. પ્લીઝ હવે આ વિડિયો જોજો. એ વગર એ તું તો ટસકે પોણીએ જઈ પીના ધમકે તો લો. વાગ્યા છે સવારના 8. આજના નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. સવારમાં પૂજા પાઠ થઈ ગયા છે અમારે મંદિરનું, ભગવાનને ફૂલ ચડી ગયા છે. કષ્ટભંજન આજે છે 11. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે ખાલી શાક બનાવવાનું ચા જ બને છે ખાલી. આજે સવારમાં ચા પીવાની ખાલી. નાસ્તો 11 નહીં મળે. નાસ્તો આજ નહીં મળે મને. તો ચાલો વ્લોગમાં બન્યા રહીજો. જય શ્રી કૃષ્ણ બધાને. કઈ ગાઈસ, તો હું થઈ ગયો નાઈ ધોઈને રેડી. હર્ષિલભાઈ અહીંયા બેઠા છે. હર્ષિલભાઈ ક્યાં ચલ રહા હે? કઈ નહીં, બસ શાંતિ. ઓકે, કોને ફોન કરો છો સર? પ્રમોશનનું સારું જ છે. યસ. ઓકે, ચાલો મમ્મી શું કરે છે જોઈ લઈએ. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું બનાવે છે? કઈ નહીં, મારે તો પપ્પાને 11 છે. હા, મોરિયાની ખીચડી અમારે બેની. મોરિયન ખીચડી અને મારા હર્ષિલ માટે અડદની દાળ. વાહ, દર 11 છે અડદની દાળ. મારી અમારે ફેવરિટ અડદની દાળ, લસણની ચટણી. લસણ ચટણી બનાવે છે ને? ખીચડી ઓકે, સરસ. અમારે બેની. અહીંયા જો રેડી થઈ ગયું છે બધું. સરસ સરસ, સુપર્બ. વેફર તળવાની. આજે 11 છે. મને કહેવાય હું રહી લેત. ઓકે, 11 રહી જાવ. ઓકે, યાદ કરાય છે મને. આગલા દિવસે કહી દેવાનું. તો હું છે રાતે એવી તો ફૂલ પેટ ભરીને જમી લઉં, તો હોર ભૂખ ના લાગે મને. ભાખરી ખાવાની ના થાય, કારણ કે મારે એવું છે કે મને સવારમાં ભાખરી જોઈએ જ, એના વગર મારો દિવસ શરૂ ના થાય. હલો, તો થોડું કામ છે, કરવાનું છે, અને પછી અમારે છે ને એક વસ્તુ લેવા જવી છે મારા હર્ષિલને. શું વસ્તુ છે એ તમે લેવા જઈએ ત્યારે દેખાડું તમને. ઓકે, અને એ વસ્તુ છે ને બહુ કામની છે. અમે છેલ્લા બહુ ટાઈમથી વિચારીએ છીએ. એટલે એ વસ્તુમાં વિચારવા જેવું કાંઈ નથી, પણ શું કહેવાય કે ટાઈમ સેટ નથી થયું. પેલું હોય ને કે અમુક વસ્તુ હોય નાની, કે આ નાની પણ નથી એમ તો મોટી સાઇઝમાં, પણ સ્ટીલ કે બહુ કામની છે અમારા માટે, અને આગળ જઈને એ વસ્તુ અમને બહુ હેલ્પ કરવાની છે. હવે શું છે એ માટે વિડીયો જુઓ. અમે હમણાં હર્ષિલ થોડુંક ફ્રી થાય એટલે નીકળીએ. ફાઇનલી આ જવું જ છે. છેલ્લા 1 મહિનાથી વિચારીએ છીએ. દીરાવી 2 વાર આવીને જતી રહી, સ્ટીલ એ વસ્તુ નથી આવી. એટલે હમણાં અમે જઈશું અને પછી લઈ આવીશું. એટલે હું તમને દેખાડું. ઓકે, હાલો બ્લોગમાં બન્યા રહ્યો. અને યાર હમણાં થોડા વ્યૂઝ ઓછા આવે છે, તો પ્લીઝ જો બ્લોગ્સ તમને સારા લાગતા હોય તો લાઈક, કમેન્ટ અને જે શેર છે ને એના પર જઈને છે ને શેર પર જઈને તમારા વોટ્સઅપમાં કે ગમે તે રીતે પ્લીઝ અમારો બ્લોગ શેર કરો, એટલે વધુમાં વધુ લોકો અમારા બ્લોગ્સ જોઈ શકે. અને ઇફ તમને કંઈ બ્લોગમાં ઘટતું હોય તો એ અમને કમેન્ટમાં કહો, તો અમે એ રીતે અમારા બ્લોગ્સને ઇમ્પ્રૂવ કરીએ. પણ જો વ્યૂઝ આવશે તો એમને એક મોટિવેશન મળશે બ્લોગ્સ બનાવવાનું. ઠીક છે, તો આમને આમ પ્રેમ કરતા રહો. બાકી મારે તમને કંઈ વધારે કહેવાની જરૂર નથી. તમે લોકો બ્લોગ્સ જોવો છો, અને ઘણા તો રેગ્યુલર જે છે કે જેને આમ એક આમ હેબિટ થઈ ગયું છે કે નહીં દીપભાઈના બ્લોગ્સ તો જોવાના જ છે. બસ વધારે તમે કંઈ કહેવાની જરૂર નથી. તમે લોકો જોતા રહેશો. ક્યારેક ક્યારેક થાય ઉપર નીચે થતું રહે, ચાલ્યા કરે, આપણા બ્લોગ આવતા રહેશે. ઓકે, ચાલો. હર્ષિલભાઈ જમવા બેસી ગયા છે. હર્ષિલ, મમ્મીએ આપણને કેટલી વાર જમવાનું કીધું? 10-15 વાર. અને હજી મને બોલ જ કરે ક્યારની. તને ખબર છે મારું કામ પૂરું ના થાય ત્યાં સુધી હું બેવું જમવા નહીં બેતો. મારે પછી સુઈ જવાનું. આ બધું કોણ મૂકે? હું મૂકી દે ને, હું નહીં મૂકતો. સાચું બોલ. મૂકી દેશે ને વાસણ કોણ કરશે? હું મૂકી જ દઉં છું ને. તો તમને લાગતું હશે ટી શર્ટ કેમ ચેન્જ કર્યા કરે? હવે બ્લેક હતું. બ્લેક એટલા માટે હતું કારણ કે એક ક્રિએટરની લાઈફ હોય ને એવું હોય કે જે કપડામાં શૂટ કર્યું હોય ને, એટલે એમાં ને એમાં છે ને આ બધું શૂટ હોવું જોઈએ. તો કાલે અમુક મેં વિડીયો શૂટ કર્યા હતા ને, તો એમાં એવું હતું પ્રમોશનના કે અમુક ક્લિપ મિસ થઈ ગઈ હતી. તો એને રીશૂટ કરવા માટે કાલના કપડાં ફરીથી મારે પહેરવા પડ્યા. તો મમ્મીને જલ્દી મેં કીધું કે ભાઈ જલ્દી એને મસ્ત સુકાવ્યું. તો મમ્મી તડકામથી ઉપરને સુકવ્યા, અને પછી પાછા મેં શૂટ કર્યું, અને એમાં અમારો પાછો બ્લોગ ચાલુ થઈ ગયો. એટલે પાછું આ જો આજના આમાં આવી ગયો છું. એટલે તમને ક્યારેક લાગતું હોય ને કે ભાઈ અલગ અલગમાં કેમ આવે છે, અલગ દિવસના વિડીયો નથી હોતા, સેમ ડેના હોય છે, પણ કપડાં અલગ અલગ હોય છે. હાલો, તો મારું એ ફેવરિટ જો તૈયાર છે. મોઢામાં પાણી આવે ક્યારનું. હું તો નાખું ટમેટા નાખા અંદર. ટમેટો કેમ નાખા અંદર? હે નાખું જ છું આ જો નાખું તમને એટલે
તને ખબર મને ટમેટા નહીં ભાવતા તને ખબર ન હોય રોજ નાખું છું તો આવું કેમ છે આજે એ આજ વધારે છે. એક આખું નાખ્યું તો. ખાઈ લે પંજાબી પડ્યું એ લસણની ચટણી આ થાણું છે અથાણું પંજાબી કેરી ભાખરી સાબુદાણાના ગાંઠિયા બનાવ્યા ચાલો હતા. તો ખાઈ લઈએ મસ્ત મેં એક મૂવી ચાલુ છે મારું પર કોઈ મૂવી જોતો હતો ગોવિંદાનું પપ્પાને ખબર નહીં રાજા બાબુ ને રાજા બાબુ મૂવી ચાલુ છે મારે કેવું કહેવાય ટેવ પડી ગઈ છે તેમ કંઈક જોવાની પછી તારક મહેતા જોવે ને હું આ બધું જોઉં મૂવી ચાલુ કર્યું મેં હાલો તો જમી લઈએ મસ્ત લાઈક કરી દો બિગ પ્રોબ્લેમ પાણી છે ને ગોળામાં ફૂલ કરીને એટલે છટકીને પીવું જાય ચાલુ રાખ અત્યારે ફૂલ પાણી આવે બંધ નથી થતું નહીં થતો બધા ખરાબ થઈ ગયા હવે જો છે ને આ વાલ ખોલું ને આમ ભાઈ હા એટલે ડાયરેક્ટ પાણી જા તારો નળ ખોલી જા ફૂલ પ્રેશર આવી છે બરાબર જો તો પ્રોબ્લેમ આ થઈ ગઈ છે બંધ નથી થતું લીક થઈ જાય છે પાણી એટલે કંઈક ચેન્જીસ કરાવવું પડશે કોઈ સોસાયટી ઓળખતું હોય તો કહેજો કઈ છે ના હો ના કહેતા નહીં હો જો હાલો હવે જઈએ યુનિવર્સિટી જીમમાં અને પછી જે મેં વસ્તુ કીધી હતી વસ્તુ લેવા જવાની છે ઓકે અને કાલનો બ્લોગ ના જોયો તો જોઈ આવજો લિંક આપી દઉં છું લાઈટ ચિકન જ્यूस हाय हाय इधर हमारा જ્યુસ રેડી है चीकू का જ્યુસ બહુ ગરમી જો ઘરમાં પંખા ચાલુ હોય ને તોય ગરમી લાગે છે અને એસીમાં છે ને બહુ મને રહેવું છે ને વધારે ગમતું નથી કારણ કે પછી એને બોડી વીક પડે છે એસીમાં રહીને મેં આમ વાળ સેલ ઓછું કરી દીધું ચલે ચલો તો જે વસ્તુ મેં કહેતા હતા એ વસ્તુ હું નર્સિલ જો લઈ આવ્યા છીએ આ શું છે હમણાં લગાડીને તમને દેખાડી દઈએ ઓકે ટીવી છે ટીવી નહીં આ ઓલું સ્કેચ છે ઘાસ ખાઈને ઘોડો ઓલું ઘાસ ખાતો હોય ને એ વાળું આ સ્કેચ છે મજનુભાઈનું હમણાં હું તમને બતાવું આખું સ્કેચ કે આ સ્કેચ કેવું છે અને આની અમે જે ગણી ન શકાય આંકી ન શકાય એવી કિંમત આપી છે અમે આ સ્કેચની હમણાં હું તમને ઓપન કરીને આનું અનબોક્સિંગ કરું છું ત્યારે તમે જોઈ લેજો અનબોક્સિંગ માટે થોડી રાહ જોજો વિડીયોમાં બન્યા રહેજો બરાબર જમીને અનબોક્સિંગ કરીશું કેમ કે હવે અમે જીમ કર્યું છે તો જીમ વસૂલ કરવા હાટું કંઈક તો કરવું પડશે ને તો હવે પકોડી લઈને આવ્યા છીએ પકોડી ખાઈ લેવું એટલે જીમ ને બે થઈ જાય કમ્પ્લીટ ને પછી અમે આનું કરશું અનબોક્સિંગ સ્કેચનું પકોડી ક્લિયર કરી દો પકોડી બહારની નહીં પાણી જે પૂરી આવે ને એ જ લેવા છીએ બાકી મમ્મીએ ઘરે બનાવી છે કારણ કે હમણાં તબિયત બહુ ખરાબ થઈ જાય છે એટલા માટે અને અહીંયા જુઓ 11 ઈચ્છા તો થાય છે અંદરથી કે હું બે પકોડી ખાઈ લઉં પણ હવે દ્રાક્ષ ખાઈને કામ અકાવવું પડશે અત્યારે છે ને એક કણક કરી લે એક કણક હમણાં જ ફોન હતો દિરાવીનો જસ્ટ મૂક્યો અમે 5 મિનિટ થઈ ઓકે શું કહેતી હતી ટાઈલ્સ નક્કી કંઈક કરવા ગયા છે હું જીમમાં હતો મને વિડીયો કોલ આવ્યો હતો મેં કીધું કે ભાઈ મારા તમે ટાઈલ્સ ને ડી લખેલી એ કે હું હતી ને પકોડી મારે ખવાણી નહીં આજે પાછી બનાવી તમે પાછી આવશે ત્યારે બનાવીશું और यहाँ मैच चालू है अपन का CSK मार रहा है जितना चाहिए उतना नहीं मार रहा है क्योंकि स्पीच अच्छी है लास्ट मैच में हैदराबाद ने 270 प्लस टारगेट किया था तो एटलीस्ट 200 तो होना ही चाहिए क्या बोलती पब्लिक 11 जने राखी है मैडम ने મળીએ તમને ભૂખ લાગી છે ના મને ન લાગે હા મને ન લાગે પપ્પાને લાગે નહીં કોઈ દી ન દેખાય પણ 11 સુધી તો બધું ખાતા હોય એવું જ દેખાય જો આ ભેળ કરવી છે ભેળ કોની હાટું ફરાળી ભેળ છે, ફરાળી ચેવડો નાખી હા તમારો મસાલો ઓકે જાઈ રે મસાલો ડુંગળી આ પૂરી અમે લઈ આવ્યા જો એલસી વાળી હો એલસી કે નાઈસી વાળી છે આ ટીવી લઈ આવ્યા એટલે મસાલો નહીં નાખવાનો પપ્પાની ચા બનાવું છે ગેરેજ ઓકે હાલો તો લોગમાં બન્યા રહ્યો પછી આપણે અનબોક્સિંગ કરીએ ઓકે એ વસ્તુનું ત્યાં સુધી તમે ગેસ કરો કે શું હોઈ શકે પાણીપુરી એ બને છે ભેળ ફરાળી ફરાળી ભેળ મને આપજો ટેસ્ટ કરો પપ્પા જો તો પાણીપુરી ખાવી પપ્પા નહીં ખાવી 11 છે નગર પાણીપુરી તો મને બહુ ભાવે રાજ ખોલવા જઈ રહ્યો છું કે આમાં છે શું ટીવી છે કે સ્કેચ છે પેઇન્ટિંગ છે મજનુભાઈનું આમાં છે હું ચલો આપણે જોઈ લઈએ આ કઈ બી છે પણ બહુ કામની વસ્તુ છે જે
મને તો સખત જરૂર છે, હર્ષિલને બી જરૂર છે જ, પણ 5 તારીખ એ ફાડી નાખવાની એ. હા બસ ચાલો આ મારો હું અડધો કરી નાખ્યા. પગડી લીટર ગયા ઘોડ નીકળ ગયા. ફાટી ગયું. ઘોડો નથી, ઘાસે નથી. ઘોડો વયો ગયો, ઘાસ ખાઈ દે. તો ઘાસ ક્યાં છે? ઘાસ ખાઈ ગયો ને ઘોડો. તો ઘોડો ક્યાં છે? ઘોડો વયો ગયો, ઘાસ ખાઈ દે. મધુભાઈનું પેઇન્ટિંગ. આ અમે લાવ્યા છીએ એટલા માટે કારણ કે વિડીયોમાં અને બીજા બધા કામમાં છે ને, કારણ કે જોબ ચાલુ, વિડીયોનું ચાલુ, બીજા પ્રમોશન્સ ને ઇવેન્ટ ને એમાં ને એમાં છે ને બધું એટલું કન્ફ્યુઝ થઈ જતું કે મિસ બહુ થતું. એટલે બધા ટાર્ગેટ માટે કે દર મહિના ટાર્ગેટ પૂરો કરવા માટે કંઈ જે કોઈ પ્રમોશન આવે, ઇવેન્ટનું આવે, કોઈ વિડીયો માટે કે મારે બનાવવો હોય, કારણ કે હું ઇન્સ્ટામાં બી એક્ટિવ નથી એટલો બધો. એટલે હવેથી છે ને મેં કીધું કે આપ જો બોર્ડ લાવું ને તો ઉઠું ને કે ગમે તે ચાલતું હોય ને તો આ દેખાય ને કે આની પર લખેલું છે, એટલે મને યાદ આવે કે નહીં આ છે બનાવવું છે મારે. એટલે બસ રિમાઇન્ડર માટે છે ને આ લીધું છે મેં. તો ચાલો તમારું શું કેવું? સાચું જોઈએ ને, હું ક્યાં કાંઈ ખોટું કહું છું. તમારું શું કેવું? કાંઈ કેવું નથી તમારે? પપ્પાના હાથે મુહૂર્ત કરી દઈએ. વસ્તુ ભલે નાની રહે, વસ્તુની કિંમત ભલે એટલી નથી, પણ મારા માટે અત્યારે વસ્તુની કિંમત છે ને બહુ વધારે થવાની છે, કારણ કે આ વસ્તુ જ આ એક મારું આખું સ્કેડ્યુલ બનાવશે. આ જે બોર્ડ છે અને આ જ નક્કી કરશે કે આખા દિવસમાં, આખા વીકમાં, આખા મહિનામાં, આખા વર્ષમાં મારે શું શું કરવાનું છે. ચાલો પપ્પા. હંમેશા શ્રી સવા અને શ્રી ગણેશાય લખીને ચાલુ. શ્રી સવા. વાહ તમારા અક્ષર, વાહ દિલીપભાઈ, જોરદાર હો. બાકી ઓલી બાજુ આવે ઓલી બી. બાજુ આવે કોની આવે. બરાબર છે, વાંધો નહીં. વાહ 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 તમારા અક્ષર જોરદાર. બાકી લાવો હવે હું સ્કેચ દોરી નાખું મજનુભાઈ. શિક્ષકનો દીકરો. રેડથી ગોલ. ચલો હવે હર્ષિલભાઈનું ડ્રોઈંગ જોઈએ આપણે. પેલા ઘાસ દોરવાનું છે. આ ઘાસ દોરાઈ ગયું છે. હવે આપણે દોરીશું એક મસ્ત બજારનો ઘોડો મધુભાઈનો. રેડ કલરથી. સૌથી પહેલા રેડ કલર લેવાનો. હા. પેઇન્ટિંગ સ્ટાર્ટ હંમેશા મોઢેથી લે. સૌથી પહેલા આપણે મોઢું દોરવાનું. જો તમારે આર્ટિસ્ટ બનવું હોય ને જીવનમાં તો સૌથી પહેલા ટોપથી શરૂ કરવાનું, ટોપ ટુ બોટમ. હા. શું છે? ઘોડો દોરું એ ઘોડો દોરે છે. આવા ઘણા ઘોડા હોય. આ તો ઓલું શું કહેવાય? આ ઊંટ ઊંટ નહીં, આ જીરાફ જેવું કંઈક જોઈ. ને કોબરા છે ને, કોબરાનો પગ દોરે સાપને. ઘોડો ઉડે કેમ છે પણ હવામાં? ક્યાં નીચે ઘાસ, બરાબર? ઘોડાને ઘાસ ઓછા એટલે જગ્યા કેમ છે? અરે આપણે રોડ આ ઘાસ છે, હજી રોડે આવી છે. તમે શાંતિ તો રાખવી, આર્ટિસ્ટને હેરાન કરો છો. ઓકે ઓકે. પૂછડાનામાં. પૂછડી, બરાબર. હા એવું છે. વાળ. વાળ હોય ને ઓકે ઓકે બરાબર. હા. આમ હરણ કરું તું ધર્યો. ઘોડા ઉપર હર્ષિલને બેહે. બૂટ પહેરાવ્યો? હા બૂટ ને નીચે હોય. હવે ગધેડું લાગે છે આ તો. રોડ તમારે જો રોડ દોરો હોય ને તો એના માટે કાંઈ જ નહીં કરવાનું. રોડ દોરો આટલું હંમેશા એક લાઈન સીધી કરવાની, બીજી લાઈન આમ કરવાની. અહીંયા આમ કરીને આ દોરી દેવાના, ડિવાઈડર ટાઈપ પેલું. ઓકે. થઈ ગયા ઘોડો રોડ. કાંઠે આવી જાય. વાહ. હવે અહીંયા પેલા અહીંયાથી આમ કરી દેવાનું, આમ કરી દેવાનું, આમ કરી દેવાનું. પછી ઝાડ દોરે. પછી આ કરી આ હા એ બરાબર લે. લે થઈ ગયું કમ્પ્લીટ. વાહ ભાઈ વાહ. હવે પછી પક્ષીઓ ઉડાડ. વાદળ. વાદળ. કુદરતી દ્રશ્ય. ઘોડો વાદળમાં ન વયો જાય. કેવું? પક્ષી. પક્ષી ઉડે છે. પક્ષીઓ ઉડે છે. લેવું હોય તો કયો જો 5,000 વેચું છું મારું એક પેઇન્ટિંગ, પણ તમારા માટે ઓફર છે એટલે 4,999
લેવું તમારા તો 2500 એના માટે તું પેલા ઓપ્શન કરે છે પેઇન્ટિંગ્સ માટે? કઈ રીતે મૂકી અને કઈ રીતે ફિટ કરવાનું? દિવાલમાં લગાવી દેવાનું. ઊભું કરવાનું આડું? નહીં હું આડું. બે બધું ફિટ થાય, બે બધું. હર્ષિલ દોયરો ઉપર બે પગ. ઓકે એવું છે. ઘોડો અને આ માણસ છે. હા અને વાળ. આ દિરાવી છે. અહીંયા લખી નાખજો દિરાવી. હવે દિરાવીને વિડીયો કોલ કર પેલા. આ દિરાવી છે. દિરાવીને દેખાડ એનો દિરાવી photo. ઘોડે સવારી કરી રહી છે અત્યારે. અને કાન ઘેર દીધા. દિરાવીના કાન રહી ગયા, દોરી નાખી આપણે. અને અહીંયા આપણે દોરી દી. દિરાવી ઈ આ ઓલું ઓય અવાજ આવે છે? હા બોલ. હવે હર્ષિલે છે ને તારું ડ્રોઈંગ દોર્યું છે. એ માણસ સ્કેલથી લાઈન દોરે ને તોય વાંચી દોરાય. એ મારું હું ડ્રોઈંગ દોરવાનો. હવે જો દેખાડું તને, જો હવે જો ખાલી હો હમણાં આ હર્ષિલે કર્યું બરાબર, ઝાડ દોર્યું બરાબર. પછી જો તાર નામ લખ્યું. તાર નામ નથી દેખાતું તને? અડધું દેખાય છે. ઓકે આ જો. અને આ છે દીપ. કેવો છે થોડો. આ છે પૂછવાનું દીપ. પ્રાણી કોણ? અને હું અહીંયા રહ્યો. અને આને મારે છે ગોળી. ગોળી કોને મારે છે? હું તને ગોળી મારું જેવું દોર્યું એને. હજી એક હર્ષિલ તો દોરવાનો રહી ગયો. પાછું ઊભો ઊભો. ફોટો પાડે. તો આ પૂંછવાળું પ્રાણી છે ને હર્ષિલ છે. એ બરાબર છે દિરાવી. ગાડીમાં છે એમ તું? આ હર્ષિલની છે BMW મર્સિડીઝ. આ છે હર્ષિલ HP હર્ષિલ પદ્માણી. HP ને હરફ પકડો કહેવાય. હર્ષિલે તો બેઠો હોય ગાડીમાં. આ દિરાવી છે, આ દીપ છે, આ હર્ષિલ છે. મમ્મીને બોલે ચોખ્ખું હોય તો દિરાવી. તો કે કેવું દિરાવી હર્ષિલને? નો કમેન્ટ. કાલના બ્લોગમાં આવી જાય તારું પેટ, તારું મોઢું. વાંધો નહીં હો. પૂરી પેઇન્ટિંગ જો દિરાવી પ્રોપર. હર્ષિલે ગોળી મારતો મેં હે ને દિલ કરી નાખ્યું કે હું દિરાવીને આમ દિલ ફેંકું છું. હર્ષિલ મર્સિડીઝ ચડતા આવીને આવે છે. આ બેને ઉડાડતો જાય સલમાન ખાન બનીને. પાછળ BMW માં જે આમાં છે ને બોડીગાર્ડ તરીકે આવ્યો છે. આ હર્ષિલ નથી, હર્ષિલ આ છે આ. આ દિરાવી છે, જો આ લખ્યું, જો તમે વાંચી શકો છો. આ જો ઘોડો કેવો દોર્યો છે. ગધેડા ઉપર બેઠો નહીં. હર્ષિલ છે. ગધેડા પર દિરાવી એમ કહો છો? ગધેડા ઉપર બેઠો ને આ ગધેડું દોર્યું છે એને. અને આ પાછળ છે ને હર્ષિલની ગાડી, મતલબ એ મારે બોડીગાર્ડ તરીકે આવે છે. આ ગધેડા ઉપર બેઠો ને એ હર્ષિલ છે તો ખોટું લખ્યું છે. સાઈન તો કરી દો આર્ટિસ્ટની. અહીંયા હોય એન્ડમાં હોય. ડેટ લખ. આજ કઈ તારીખ થઈ? તારીખ નહીં યાર આર્ટિસ્ટને. 5 ત્રીજ કયો મહિનો આવે? 5/4 5/4 કરોડોમાં વેચાય આ પેઇન્ટિંગ. 2024 ચાલે છે. એ નથી ખબર એને. ભૂલાઈ જાય કે 2024 ખબર નહીં. આર્ટિસ્ટ બેઠો અને કરોડોમાં વેચી. બહુ આર્ટિસ્ટ બનવાનું. લેવું હોય તો કહી દેજે, તારી માટે 2500 માં જ. કોના માટે? તારી માટે. મેમરી માટે. ઓકે તો આ છે હર્ષિલભાઈનું પેઇન્ટિંગ. 2500 હું તને મારે Okay. 70 આપું. ખબર પડતી હોય ને એને જ આની વેલ્યુ સમજાય. તો આ છે હર્ષિલભાઈનું પેઇન્ટિંગ. તમને કેવું લાગ્યું કમેન્ટ જરૂર કરજો. બરાબર હર્ષિલ? કમેન્ટ એવી જ હર્ષિલ કે દિરાવી સુરત ગઈ ને તો હર્ષિલના ફેસ પર કંઈક અલગ જ ખુશી જોવા મળે છે. એનું શું છે? આ જોતો અને નહીં દિરાવી ખબર છે કેમ? કહું છું કે આ પેઇન્ટિંગ કેવી લાગે કમેન્ટ કરજો. અને કમેન્ટમાં એ પણ લખજો કે હર્ષિલને બીજી વાર પેઇન્ટિંગ કરવું જોઈએ કે ના કરવું જોઈએ. 10 માંથી તમે આ પેઇન્ટિંગને કેટલા આપશો? મારા હિસાબથી તો 10 માંથી 100 દેવા જોઈએ તમારે, પણ તમે કયો દો. દિરાવી આ પેઇન્ટિંગ 10 માંથી તું કેટલા આપીશ? હું 0 એ ના આપું. પપ્પા તમે માઇનસ ના જાય. આ પેઇન્ટિંગને 10 માંથી એક તો આપી જજો. છોકરો છે એટલે 1-2 પોઈન્ટ આપી દઈએ. 1-2 પોઈન્ટ આપી દીધા પપ્પા યાર. Nepotism. હર્ષિલ તું કેટલા આપીશ? હું તો 10 માંથી 100 આપું છું. કારણ આર્ટિસ્ટ હે, વાહ ભાઈ વાહ. ચાલો અમે બોર્ડ લગાવી દઈએ હવે. જો આ હર્ષિલે છે ને બોર્ડ ઊંધું કરી દીધું છે. હર્ષિલે બોર્ડ કેમ ઊંધું કર્યું છે? મમ્મીને બતાવવા માંગુ છું કે એના નાના છોકરામાં કેટલું ટેલેન્ટ છે સ્કેચિંગ. એ ધોની આવ્યો રમવા? નહીં આવ્યો. મમ્મી
હર્ષિલે ડ્રોઈંગ કર્યું છે અને એ તમે દેખાડવા કે એનું કેટલું ટેલેન્ટ છે જોવા માટે ઓકે વર્ષિલનું ટેલેન્ટ જો આ દોઈ લીધું અને મને ડોલ લીધું આ ઊંધું કર ઘોડા ઉપર આની હાથમાં બંદૂક છે ને હું ગાડી મર્સિડીઝ ક્યાં છે પણ આની જો જો તારી આંખ ખુલી ઊભો રહે, ઊભો રહે. પેઇન્ટિંગ જોઈને આ ચાલ હીરાવી ઘોડા ઉપર છે આની હાથમાં બંદૂક છે અને દેખાડ મારી એક ગાડી સીધા ઘોડા ઉપર બેઠા રામ બંદૂક લઈને ઊભા છે વાહ. લક્ષ્મણ દેખાડ આવું બંદૂક મારે છે દીરું નીકળ્યા ઘોડે હર્ષિલ ધીરાન જો બેડી હીરાવી જો ઘોડા ઉપર ધીરે ફોન કર કઈરો હર્ષિલ જીપમાં બેઠો માય ગોડા ટ્રાય હેલો દિસ હર્ષિલ જોતો અહીંયા હાલેસ તો તારી હર્ષિલ એને ઉડાડવાના સલમાન ખાન બનવાનું છે હાલો ભૂસી નાખો પકડતો હવે હર્ષિલની ગાડી કરીએ આપણે ચલો અંત લાવીએ હર્ષિલ સોરી આનો હવે કાંઈ થશે નહીં મમ્મી કેટલા રેટ આપીશ 10 માંથી 10 માંથી કેટલા પપ્પા એક આપ્યો 10 પાંચ તો 5 આપ્યો 5 ને લાયક નથી આવી વધારે પેઇન્ટિંગ જોતી હોય ને તો તમે બધા કમેન્ટ કરજો હું ફૂલ ફેમિલી પેઇન્ટિંગ બનાવું પાંચ આવે મહેનત કરી એ પ્રમાણે આપવા શ્રી સવાર આખું પદમાણી ફેમિલી નું પેઇન્ટિંગ બનાવે ચાલો આ બોર્ડ યુઝ કરવાનું છે આ તમારે ડ્રોઈંગ માટે નથી આજના વિડીયોની ટાર્ગેટ આ બોર્ડ આવ્યું તો 5000 લાઈક થવી જોઈએ આજના વિડીયોમાં ઓકે તો આઈ નો તમે સપોર્ટ કરી દેશો એટલે ચલો જલ્દી લાઈક કરી દો આજના વિડીયોનો ટાર્ગેટ છે 5000 લાઈક કરી દો ચાલો બાકી હાલો હવે અમે હે ને ઉપર લગાડી દઈએ અત્યારે લગાવું ખબર લગાવીએ કાલ સવારે લગાવીશું લાઈક કરો ચલો કે મને યાદ કરી દે. સખત થાકી ગયા છીએ કારણ કે ઉપર નીચે કરી આજે ને લેગ ડે હતો એનો આજે બહુ બહાર નીકળ્યા આજે જીમમાં લેગ ડે હતો પગની કસરત કરી દીધી એટલે એમ. મારે યોગામાં જાવું છે મેં યોગા કરાવ્યો છે આવું તો કોણ પણ અઠવાડિયામાં 2 દિવસ જ હોય 2 દિવસ જ હા. કાંઈ કરાવેશ 5 તો ઉપરનું જે અમારું જે હતું ને ઇશ્યુ એ ક્લિયર થઈ ગયું છે થોડી કન્ફ્યુઝન હતું પપ્પાને સાચું હાલો પપ્પા તો તમે સુવિચાર જ નહીં બોલ્યા તો ચાલો આજે હાલો રેડી છો સુવિચાર સાથે સુવિચાર આપી જ દઈએ ઓલવેઝ રેડી જોઈએ સુવિચાર માટે તો સુવિચાર ચાલો માટે તો મને ગમે તું કેમ દાંત કાઢે છે કીધું કે રેડી જ હોય એટલે એને મમ્મી એવી છે પોતે તો સુવિચાર નથી કઈ એકથી હમ, પણ બોલવું તો મને દાંત કાઢે આપણા સુવિચાર સાચી વાત છે લોકો વખાણે છે ને આ દાંત જે હોય ચાલો બધા સાદા વખાણી એવું જ સાસુ છે. અમીર ખાનની વેલ્યુ ઘરમાં ન હોય પણ બહાર હોય ઘરના એટલે તો વખાણે મારી નહીં, વેલ્યુ બહારના નથી વખાણે ઘરમાં. નહીં સાસુ છે આખું. મારી વેલ્યુ ઘરમાં એટલે જ નથી કે મારી વેલ્યુ બહાર છે આ બધા બહાર વખાણે છે. પેન્ટર હર્ષિલ પદમાણી પેન્ટર પગ તું સડાઈ નહીં જાય હર્ષિલ ઇન્સ્ટા પેજ બનાવી દે પેઇન્ટિંગમાં તારે આમાં ઉતારવાનું લખી જ નાખું પેન્ટર હાલો પપ્પા સુવિચાર ચલો આજનો સુવિચાર એવો છે બે જ કડીનો છે બે જ શબ્દોનો પણ આમ લોકોને ગમી જાય તો કોમેન્ટ કરજો જેની વાણીની અંદર સભ્યતા હોય ને એના જીવનમાં હંમેશા ભવ્યતા હોય છે એકદમ જોરદાર હું કેવું મમ્મી બોલ હવે બોલ તું વાત કરતી હતી ને હમણાં વાણી સારી રાખવાની તમારે મગજ નહીં આંકવાનું સચ બોલ દિયા ये नहीं बोलना था હર્ષિલે મમ્મી એક હસીલા જ પપ્પાજી. પકડાઈ ગયો મમ્મી એક પપ્પા પપ્પા 0 0 મમ્મીએ 6 મારી પપ્પાએ 4 મારી મમ્મીએ 6 મારી દીધી કાંઈ નહીં હાલો ચાલો તો કમેન્ટ છે કોઈ ઓકે ચાલો તો આ મસ્ત મજાના સુવિચાર સાથે આ બ્લોગનો અહીં જ એન્ડ થાય છે બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને ચેનલને લાલ બટન હશે અહીંયા ત્યાં ટક કરીને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આવા ને આવા ડેઈલી બ્લોગ્સ તમને મળતા રહે હા એ નોટિફિકેશન આવે બેલ આઇકન ઓન કરી દેજો એટલે ઓકે તો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી રહેજો ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ બાય